ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર એમાં ટોપિક છે મધ્યક એટલે કે x બાર. મધ્યક શોધવા માટે સૌપ્રથમ માહિતીનો મધ્યકમાં માહિતી બે પ્રકારની હોય, એક અવર્ગીકૃત માહિતી અને બીજી વર્ગીકૃત માહિતી. અવર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવા માટે મધ્યક x બાર બરાબર બધા અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા, એટલે કે સૂત્ર x બાર બરાબર x1 પ્લસ x2 પ્લસ x3 પ્લસ અપ ટુ ધ ડોટ xn ભાગ્યા n. એક્ઝામ્પલ છે, MS ધોનીએ 6 ઇનિંગમાં રન બનાવેલા 56, 70, 100, 80, 0 અને 18 હોય તો મધ્યક નીચે પ્રમાણે શોધી શકાય. વર્ગીકૃત માહિતી માટે સૌપ્રથમ 3 રીત. સીધી રીતે સૂત્ર છે x બાર બરાબર સિગ્મા fi xi ભાગ્યા સિગ્મા fi. ધારેલા મધ્યકની રીતમાં x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di ભાગ્યા સિગ્મા fi, જ્યાં di બરાબર xi માઇનસ a. ત્રીજી રીત એટલે કે પદ વિચલનની રીત, તો એમાં સૂત્ર છે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui ભાગ્યા સિગ્મા fi ગુણ્યા h, જ્યાં ui બરાબર xi માઇનસ a ભાગ્યા h.